પપ્પા આપણે આ ક્યાં આવ્યા છીએ? આ કોજવે આવ્યા છીએ આપણે. ઓહો, મોટી મોટી શાર્કો પણ છે. જોવો, લે ખાઈ જા પરી ઉંગળી. હા, સાચી હોત ને, સાચી માછલી હોત તો ઉંગલી હું આખી ખાઈ જાત તને. પપ્પા મોટી માછલી હશે આ નદીમાં? અત્યારે તો મને લાગતું નથી આમાં એટલી મોટી માછલી હોય, પણ કહેવાય નહીં, આવી પણ શકે. પપ્પા આ તાપી નદી છે જે આપણે પેલા પુલ માંથી જોઈ હતી. હા, એ જ નદી છે. આ નદી ઉપર બહુ બધા પુલ બનાવ્યા છે. ખબર છે, આપણે પેલા પુલ ઉપરથી જઈએ ત્યારે વરાછા જઈએ છીએ, પછી પેલા પુલ ઉપરથી ચોક બજાર બાજુ છે, પછી આપડે આ કોજવે છે. જોવો કેટલું મસ્ત લાગે છે. વાવ. આપણે આને બતક કહેતા હોય ને, પણ આ પક્ષીને સીગલ પક્ષી કહેવામાં આવે છે. પેલા બોર્ડમાં લખ્યું હતું ને કે સીગલ પક્ષીની 54 જેટલી પ્રજાતિ જોવા મળે છે. કેવા સરસ વ્હાઈટ, બ્રાઉન, બ્લેક દેખાય છે. અને જોવો અડધી તો ઉડી ગયા આપણે એને જોઈને. જોવો કેટલા મસ્ત લાગે છે. વાવ. હા પપ્પા, હા છે બેટા. ને આ સીગલ પાણીમાં કેવી રીતે સ્વિમ કરતા કરતા નાઈ લે? એને છે ને પાણી બહુ જ ગમે, અને એને ખાવાનું પણ પાણીમાં જ મળી રહે. પપ્પા રોજ સુરતમાં જ હોય, તાપી નદીમાં જ હોય. આ પક્ષી સુરતમાં અને ગુજરાતમાં બીજી 2-3 જગ્યાએ નવેમ્બર મહિનાની આસપાસમાં આવવાનું સ્ટાર્ટ કરે છે, અને પછી માર્ચ એપ્રિલ આવે ત્યાં સુધીમાં જતા રહે છે. આપણે છે ને 1 મિનિટ આપણે એ બોર્ડ જ્યારે આવે ને ત્યારે આપણે દેખાડશું એમાં કઈ કઈ જગ્યાએ જાય છે, કઈ ક્યાં ગુજરાતમાં રહે છે, કયા દેશમાંથી આવે છે. બીજા પછી એમને જ્યારે એમનું ઘર યાદ આવે ને ત્યારે એ ઘરે જતા રહે. આ એમનું ઘર છે ને જ્યાં એમનો જન્મ થયો હોય એનું ઘર કહેવાય ને. તો ત્યાંથી પાછા એ 4 મહિને અહીંયા આવે. જો આમાં બચ્ચા છે નહીં, બચ્ચા પછી એને ઘરે હોય. હા, તો મોટા મોટા જ ઉડીને આવે ને, કેટલા બધું દૂર થી આવવું હોય તો બચ્ચા થાકી ન જાય. બચ્ચા તો પછી થકી જાય ને સીધે દાળ દિન સમુદ્રમાં પડે. પછી મમ્મી સાચવે. પછી શાર્ક છે ને ખાઈ જતું હશે કે નહીં ખાતું હશે? આ જોઈએ બચ્ચાઓ નીચે પડે તો ખાઈ જાય ને. પણ અને હા, તો એમ તો થોડી ઊભું હોય ડીશમાં બધું તૈયાર રાખીને પછી. એ તો શાર્ક ને ખબર પડી જાય કે અહીં બચ્ચું પડ્યું છે તો ખાઈ જાય. એટલે હું કહું છું કે બચ્ચાઓને એના ઘરે રાખે એટલે બચ્ચાઓ સુરક્ષિત રહે ને. હા. અને આ શું મેં તો તું શું કરે છે? સીગલ ને પકડે છે. બીજું શું કરે છે પપ્પા? એટલું બધું ગમે તને? હા, મને એવું મન થાય કે હાથમાં લઈ લઉં એને. પણ એ ઉડી જાય. ઉડી જ જાય ને, એ તારાથી ડરી જાય. કે પપ્પા તમને કેમ કે એને ડર લાગે ને, એમ થાય તું પકડી લઈશ તો અમને કેટલી મોટી માછલી પકડી લે, એમ એને એવું લાગે કે આ પણ મને પકડી લેશે. જો સીગલ ઉડવા માંડ્યું. પપ્પા હું છે બેટા ને તમને એક રાજની વાત કહું. કે બેટા અગર છે ને અગર સીગલ ના પગ યલો જેવા થોડાક થઈ ગયા ને એટલે પુરાનું સીગલ હોય, અને થોડાક રેડ થઈ ગયા હોય ને એટલે નવું સીગલ હોય. ના એવું ન હોય. ના, મેં આમ ઉભું હોય ને ગ્રીલ પર, મેં ઈ જોયું છે. ગ્રીલ પર ઉભું હોય ને હા, પેલો હમણાં ગ્રીલ ઉપર ઊભું થયું એટલે ને. હા, એમાં મેં જોઈ લીધું હતું એના પગ. મને એવું જ લાગે, તો હજી એવું જ લાગે. જો 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 કેવા પગ ચલાવે, જો જો કેવા જાય છે. આ બધા નજીક થી કેટલું મસ્ત પાણીમાં ઈ તરી રહ્યા છે, એને બહુ મજા આવે છે. પછી બધી મને ન ખબર હોય. તો બહુ મજા આવે પાણીમાં તરવાની. ટીપુક 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 એમ બહુ મજા આવે. જો 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 પગ હલાવા. હા, પગ ને પગ થી હલાવી ધક્કો મારીને આગળ પાછળ જાય છે. ધક્કો મારી દે પાણી. હટ મજા આવે. પટ્ટા દઈને મારીને આવે. જો 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 ઉડ્યા જો સરગન ચાલી દે. જો આ બોર્ડ ની વાત કરતા હતા ને આપણે, આમાં લખ્યું છે, જોયું તે? આપણે ત્યાં વાંચ્યું હતું ને, મેં નીતિએ વાંચ્યું હતું, મેં વાંચ્યું હતું. જો લખ્યું. જો જો પછી સીગલ બી ઉભા છે. કેટલા બધા લાઈન માં ઉભા રહી ગયા, જોવા આવી ગયા છે. નીતિ મેં તું શું કરે છે? તમને મળીને ખૂબ આનંદ થયો, અમને અહીંયા ખૂબ મજા આવે છે. જો બધું લખ્યું. શું લખ્યું? માનવીય ખોરાકથી સીગલ પક્ષીને થતા નુકસાન, એવું ગાર્ડિયન ચેરિટેબલ, ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ નું છે આ. બરાબર? એટલે એને છે ને એને જાતે ખોરાક
ગોતી લેશે ખાઈ લેશે એવું કીધું. સીગલ પક્ષી શું છે એના વિશે લખ્યું છે. જો ઇંગ્લિશમાં બી લખ્યું સીગલ. જોયું મેં નીતિ તે વાંચ્યું ને. મારા હાથની નીચે જ લખ્યું છે, જો જો. સીગલ પક્ષી શું છે એના વિશે આમાં લખ્યું છે. પછી તમારે કદાચ ભણવામાં આવે ને તો તમને જલ્દીથી આવડી જશે. હા તો અમે જોયું છે એટલે તમને કહું છું ભણવામાં તમે ધ્યાન રાખજો અને જે મને ના આવડતું હોય તમે મને શીખવાડજો. વાહ, જો ઈ ઓલું વુલ્ફ હતું. પછી જીરાફ, ફોક્સ, ડિયર, બિયર, લાયન, ટાઈગર, લાયન, મંકી, ઝેબ્રા, ચીતા. પછી શું છે? એલિફન્ટ, પાંડા, પછી જીરાફ, પછી કેકડા. એટલે પણ કેકડા બતાવ્યા હતા એટલે મેં કીધું ડોલ્ફિન. ઓ વાહ, ડોલ્ફિન મારી ફેવરિટ ફિશ, ડોલ્ફિન. જો ઓક્ટોપસ, સ્ટારફિશ. પછી આ શું છે એ મને નથી ખબર. સમુદ્રી ઘાસ. સમુદ્રી ઘાસ જ હશે ને. હવે સમુદ્રમાં ઉગે છે, નદીમાં ઉગે છે. પછી આ ફિશ નું નામ નથી ખબર. આ છે ને મને પણ નથી. મને એટલું બધું ન આવડતું હોય. તમે બધા ભણજો બહુ અને મને બી શીખવાડજો બરાબર. જો મને આ જો આ શું છે? જેલીફિશ. નહીં જેલીફિશ નહીં, એ બી ઓક્ટોપસ છે. દાંતો વાળી મછલી. હા એ છોટી છોટી એ ઓલી છે પિયાના એ કે ની લગભગ કદાચ મેં એકવાર ડિસ્કવરીમાં જોયું પણ પાક્કું મને નથી ખબર કે કઈ માછલી. વાવ, કેટલી ક્યુટ મછલી. હા સરસ છે ફિશ. અને પેલી સાયકલ પડી હતી ને ત્યાં. હા મેં તો જોઈ હતી. તે સાયકલ છે ને એ લગભગ રેન્ટ પર આપે એટલે કે પેલું કંઈક મારા ખ્યાલથી મોબાઈલમાં એપ કરતા હશે કે શું છે મને બહુ યાદ નથી પણ રેન્ટ પર એમાં પૈસા આપો ને તો તમને સાયકલ ચલાવવા દે. એ સાયકલ હતી. વાવ પપ્પા, જોવો ટર્ટલ. ટર્ટલ એટલે કે કાચબો. જો કેટલો મોટો કાચબો તો કહેવાય. હું હસો છો? હું દાંત કાઢું છું કેટલો મોટો કાચબો છે એમ. તારે જેવડો કાચબો છે. જો પાછું કેટલું એકદમ શાંત પાણી આવી ગયું મસ્તીનું. આગળ શું છે? જો બિલ્ડિંગો છે અને આપણું સુરત કેટલું સરસ લાગે છે. જોયું તમે? આ છે આપણું સુંદર સુરત. આ છે આપણું શહેર. આ સીગલ પક્ષી કહે છે કે મને સુરત બહુ જ ગમ્યું. મને અહીંયા શાંતિથી બેસવાની બહુ જ મજા આવે છે. હું હર વર્ષે આવીશ.